ડાયાબિટીસ રિવર્સલ એક બહુ જ નોવેલ સબ્જેક્ટ છે. ઘણા બધા લોકોને આ વિશે હજુ ખ્યાલ નથી. ઘણા બધા લોકો આ વસ્તુને બિલીવ પણ નથી કરતા. પણ એઝ અ સાયન્ટિફિક પર્સન આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે ડાયાબિટીસ રિવર્સલ ઇઝ વેરી મચ પોસિબલ. ઇટ ઇઝ એથિકલ એન્ડ ઇટ ઇઝ સાયન્ટિફિક. સો આનું પ્રૂફ શું છે કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે? કારણ કે વર્ષો સુધી ઇવન મારી પ્રેક્ટિસમાં પણ હું 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને અમને રાઇટ ફ્રોમ એમડી એમને એવું ભણાવવામાં આવ્યું છે કે ડાયાબિટીસ કેન નેવર બી રિવર્સ્ડ. આવું અમે વર્ષોથી ભણતા આવ્યા છે. પણ છેલ્લા 4-5 વર્ષથી દુનિયામાં ઘણા બધા ડોક્ટર્સ લોકોએ અને સાયન્ટિસ્ટ લોકોએ સ્ટડીઝ કરી અને બિયોન્ડ ડાઉટ એવું પ્રૂવ કર્યું છે કે ટાઈપ 2 ડાયાબિટીસ છે એને તમે રિવર્સ કરી શકો. યસ, ઓફકોર્સ ટાઈપ 1 જે ડાયાબિટીસ છે એને ક્યારેય તમે રિવર્સ કરી શકતા નથી, કારણ કે એમાં ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી છે. સો દે હેવ ટુ બી ગિવન ઇન્સ્યુલિન લાઈફ લોંગ. પણ જે ટાઈપ 2 છે એને તમે રિવર્સ કરી શકો. તેનું સૌથી બેસ્ટ પ્રૂફ છે તે બેરેટિક સર્જરી. આપણે બેરેટિક સર્જરી વિશે ખ્યાલ હશે જ આ લોકોને કે જે લોકોનું વજન ખૂબ જ વધારે હોય એ લોકો બેરેટિક સર્જરી કરાવતા હોય છે. અને આ બેરેટિક સર્જરી કરવાથી રાઇટ ફ્રોમ સેકન્ડ ઓર થર્ડ ડે એ લોકોનો ડાયાબિટીસ કાબુમાં આવી જતો હોય છે અથવા તો જતો રહેતો હોય છે. તો આપણે એક બાજુ જ્યારે કહીએ કે ડાયાબિટીસ રિવર્સિબલ નથી, તો આ લોકોનો ડાયાબિટીસ કઈ રીતે જતો રહ્યો? જસ્ટ બીકોઝ ઓફ સર્જરી, અને ધેટ ટુ ફ્રોમ સેકન્ડ ઓર થર્ડ ડે. સો દેર આર વેરિયસ થિંગ્સ. એના બધા સાયન્ટિફિક રીઝનો છે જે ટેકનિકલ કારણોમાં અત્યારે ડિસ્ક્રાઇબ કરવા કદાચ આપણા માટે મુશ્કેલ છે. પણ બેરેટિક સર્જરીએ પ્રૂવ કર્યું કે ડાયાબિટીસ ઇઝ રિવર્સિબલ. એના પછી દુનિયામાં ઘણા બધા લોકોએ સ્ટડીઝ કર્યા. ખાસ કરીને ડોક્ટર રોય ટેલર કરીને એક સાયન્ટિસ્ટ છે યુકેમાં, એણે સ્ટડીઝ કર્યા અને સ્ટડીમાં એને પ્રૂવ કર્યું કે વજન ઓછું કરવાથી અને વેરી લો કેલરી ડાયટ આપવાથી ડાયાબિટીસને તમે રિવર્સ કરી શકો. એવા ઘણા બધા પેશન્ટ્સમાં અમને ટેકનિકલી અને સાયન્ટિફિકલી રીતે પ્રૂવ કર્યું. આવા જ બીજા ઘણા બધા ડોક્ટર્સ છે, ખાસ કરીને કેનેડામાં, અમેરિકામાં, ઇવન ઇન્ડિયામાં. અને અમે લોકો પણ છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી આ પ્રેક્ટિસ કરી રહ્યા છે અમદાવાદમાં. અને અકોર્ડિંગ ટુ અવર એક્સપિરિયન્સ ઓલ્સો ટાઈપ 2 ડાયાબિટીસ ઇઝ ડેફિનેટલી રિવર્સિબલ જો પેશન્ટ કોઓપરેટ કરે તો. સો કઈ રીતે થઈ શકે? સો બેઝિકલી ટાઈપ 2 ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી છે. અને જે ટાઈપ 1 ડાયાબિટીસમાં જેમ ઇન્સ્યુલિન નથી હોતું એમ ટાઈપ 2 ડાયાબિટીસમાં કદાચ વધારે પડતું ઇન્સ્યુલિન હોઈ શકે. અને આ વધારે પડતું ઇન્સ્યુલિન હોવાનું કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. સો ટાઈપ 2 ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોવાના કારણે ડાયાબિટીસ થતો હોય છે. અને જ્યારે તમે તમારી લાઇફસ્ટાઇલને ચેન્જ કરી અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને સાયન્ટિફિકલી જો તમે ઓછું કરો તો બહારથી તમારે મેડિસિન્સ અથવા તો ઇન્સ્યુલિન લેવાની જરૂર નથી પડતી હોતી. અને મોટાભાગના લોકોમાં કાં તો તમે મેડિસિન્સ અડધી કરી શકો, એક ગોળી કરી શકો અથવા તો બંધ પણ કરી શકો. સિમિલરલી તમે ઇન્સ્યુલિન પણ ઓછું કરી શકો અને ઇન્સ્યુલિન તમે બંધ પણ કરી શકો આવા લોકોમાં. સો રિવર્સલ ઓફ ટાઈપ 2 ડાયાબિટીસ ઇઝ વેરી મચ પોસિબલ. ઇટ ઇઝ સાયન્ટિફિક એન્ડ ઇટ ઇઝ એથિકલ.